તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી આજના આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો તમે બધા? મારા ખ્યાલથી તમે બધા મજામાં જશો, તો હું પણ એકદમ મોજમાં. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને આજે આપણે છે ને દૂધ વાળીને બધું કામ પતી ગયું છે. ચાલો બરાબર મિત્રો, ગાયો પણ એકદમ શાંતિથી બેઠી છે ચલો બધી. અને મિત્રો આપણે કાલે સાંજે છે ને કારી વાછડી જે છે ને કારી ગાય એ હીટમાં આવી હતી ને, તો આપણે આ બુલ્લા આવ્યા હતા. જો ગાય હીટમાં આવી હતી ને તો બરાબર. અને મિત્રો જો વિજય કાકા એમનું કામ કરી રહ્યા છે ત્યાં પાછળ. અને મિત્રો બ્લોગ તો જો કે મેં છે ને કાલે જ શૂટ કરવાનો હતો, પણ કાલે ટાઈમ જ ના મળ્યો ને એટલા માટે પછી બ્લોગ શૂટ નહોતો કર્યો. અહીંયા કાલે મિત્રો છે ને આખો દિવસ ગાયો અને બેસો બંને મેં એકલા જ ચાલી હતી. બોલો એવું થયું હતું એટલા માટે, કારણ કે કાલે વિજય કાકા છે ને ઘરે હતા. એ કેમ ખબર તમને? કારણ કે કાલે અહીંયા છે ને મારા દાદાએ દરું કર્યું હતું. દરું ઉપાડી અને પછી ઘણીઓ કઢાયો. અને પછી જો કાલે આટલી ડોગર રોપી છે અને હજી બીજી બાકી છે. જો મારા દાદા રોપે છે ત્યાં સામે, અને મેં જઉં છું હવે અંદર ડાંગર રોપવા માટે. ચલો તેરી એ રે મારા દાદા. જો મોટા બાબુ હાઈ કોમ. હાલો મિત્રો છે ને જઈએ એમની જોડે. તો કાલે મિત્રો છે ને વિજય કાકાએ મારા દાદા એમાં આપણા એમણે થઈને અહીં સુધી રોપેલી. પછી મેં ગાયો લઈને આવ્યા હતા, અહીંથી આટલી મેં થોડીક રોપાઈ હતી. અને અત્યારે તો મારા પપ્પા નોકરી એટલે અમારે જ રોપવાની. જો જુડીઓ બધી હજી અંદર પડી છે. તો હાલો મારા દાદા જોડે જઈએ. તો ફાઇનલી મિત્રો આવી ગયો છું મારા દાદા જોડે. જોવાય છે મોટા બાબુ. હાઈ કહો. कौन बोला? हाय बोला ना मैं खाली. यस हाय. चैनल को सब्सक्राइब कर दे हम के दो. हम चैनल को सब्सक्राइब कर दो. જો મિત્રો આ કાલે હમણાં રોપ્યું છે. આવું યા અને પેલી સાઈડ. ચાલો મિત્રો હવે છે ને ફટોફટ ટાઈમ બગાડે વગર, કારણ કે હજી તો પછી છે ને ગાયો લઈને નથી જવાનું છે, એટલે આટલું બાકી રહ્યું છે ને ફટોફટ આટલું આ પટ્ટો. તો વિજય કાકા પણ પોદરા ભરીને આવે છે ત્યાં સુધી છે ને ફટોફટ રોપવા માંડીએ. તો અમે આ રોપ્યા ને તો સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને શેર કરી દો. ઓકે, નહીં સુધી અમે રોપીએ. તો ફાઇનલી મિત્રો આપણે એટલો ભાગ રોપી દીધો છે. ખાલી આટલું જ બાકી છે. આટલું હોય નામ પડતો મિત્રો તરસ લાગી હતી, પાણી આપવા માટે આવી હતી. તો પાણી મેં તો પી લીધું છે. હવે જવાનું છે વિજય કાકાને આપવા માટે. અને મિત્રો પછી આપણે મળીએ થોડી વાર પછી. ઓકે, કારણ કે છે ને ફોન ચાર્જિંગમાં મૂકવાનો છે. તો હાલો. તો ફાઇનલી મિત્રો આપણે છે ને નહીં ધોઈ લીધું છે, ખાઈ લીધું છે. અને છે ને જોઈ લો ડાંગર પણ રોપાઈ ગઈ છે આખા ખેતરમાં એકદમ. વિજય કાકા રોપાઈ ગઈ ને? વિજય કાકાએ પણ મિત્રો નહીં લીધું છે, ખાધું નહીં, ટિફિન લીધું છે અંદર થેલીમાં. બરોબર. એવા નીકળી ગયા છે બેસો લઈને નદી, અને એવા જાય ને એટલે ભાઈ પાછળથી મેં પણ જાઉં છું ગાયો લઈને નદી. કારણ કે મિત્રો બધી ગાયો બેસો બધું હંગાત ગામમાં રહી જાય તો બહુ ટોરું થઈ જાય છે. પછી સાધનો વાળાને બહુ આગળ પડે છે તમારે. બરાબર. જો અમારા દાદા ડોગર રોપાઈ ગઈ ને મોટા બાબુ. હવે જો એમણે મિત્રો નહીં લીધું છે, મૂકો પીવો છે બરાબર. તો એ મિત્રો છે ને વિજય કાકા તો ગયા એવા છે ને અડધે પોકે ને ગામમાં, એટલે પછી મેં પણ ગાયો છોડીને નદી જ જાઉં છું. ઓકે, અને જોઈ લો શેમીને પણ ખાવા મેળ દીધું છે. ટામરિયા. તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો. ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ ફરીથી કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ, જય માતાજી અને જય શ્રી રામ.